ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે ગણેશ ચોથની વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ. વિઘ્નહર્તા દેવ ગણેશજી, સર્વ મંગલ કરનારા દેવ ભગવાન ગણપતિજીની વાર્તા આપણે પૂરા મનથી શ્રદ્ધાથી મિત્રો સાંભળીશું. અને આ વાર્તા મિત્રો સારી લાગે તો વિડીયો શેર કરજો, લાઈક કરજો. વિડીયો શેર કરવાથી બીજાને પણ આ પવિત્ર કથાઓ સાંભળવાનો અવસર મળશે અને આપણને પુણ્ય મળશે. માટે મિત્રો વિડીયો શેર કરજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓમ ગંગ ગંગ ગણપતયે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્યેષુ સર્વદા. હે રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિ દેવ, તમને ખૂબ ખૂબ નમસ્કાર. હે પ્રભુ, હે ગણેશજી, આ વાર્તા સાંભળનારને, વાંચનારને, બીજાને સંભળાવનારને બધા ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. વિઘ્ન હરજો, દુઃખ દૂર કરી ભરપૂર સુખ આપજો. એવી મનોકામના સાથે, એવી પ્રાર્થના સાથે પ્રભુ આ વાર્તા હું કહેવા જઈ રહી છું. સૌ ભક્તોનું કલ્યાણ કરજો. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 2024 મે મહિનાના શનિવારે 11 તારીખે આવતી વૈશાખ વિનાયક ચતુર્થી વ્રત વિશે વાર્તા કરીશું. આ વ્રતનો મહિમા, આ વ્રત વિધિની કથા સાંભળીશું અને આપણા જીવનને કલ્યાણ કરીશું. જે લોકો વ્રત કરે છે તે લોકો આ વિડીયો જરૂર જુએ અને જે લોકોએ વ્રત નથી કર્યું તો એ લોકો આ વિડીયો માત્ર સાંભળવાથી પણ તેમને વ્રત કર્યા બરાબર પુણ્ય મળે છે. તો અંત સુધી મારી સાથે આ વાર્તામાં જોડાયેલા રહેજો. મિત્રો, દરેક મહિનામાં 2 ચોથની તિથિ આવે છે અને તે બંને જ ચતુર્થી ભગવાન ગણેશજીને સમર્પિત છે કે જેમાં સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી પણ કહેવાય છે, કે જેનાથી વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થીને વરદ વિનાયક ચતુર્થી પણ આપણે એ નામથી પણ ઓળખવામાં આવે છે. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો. ત્યારથી આ વિનાયક ચતુર્થી કહેવાય છે. આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. મહારાષ્ટ્ર બાજુ મરાઠા લોકો એવું માને છે કે ભગવાન શ્રી ગણેશનો જન્મ ભાદરવા મહિનાની વિનાયક ચતુર્થીએ થયો હતો. એટલા માટે આપણે ત્યાં આ વૈશાખ મહિનાની વિનાયક ચતુર્થીએ ઉજવવામાં આવે છે. આ દિવસે વ્રત કરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને દિવસ દરમિયાન વ્રત કરીને ભગવાન શ્રી ગણેશની આરાધના, પાઠ, મંત્ર જાપ કરવામાં આવે છે અને દિવસમાં વધુમાં વધુ સમય ભગવાન શ્રી ગણેશને સેવામાં સમર્પિત આપણે કરીએ છીએ. આજનો દિવસ પસાર કરીએ છીએ ભગવાનની સેવા પૂજામાં, ભગવાનની ભક્તિમાં અને આવી રીતે આ વિનાયક ચતુર્થી આપણે ત્યાં ઉજવાય છે. કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાથે વિદ્યા, ધન અને આરોગ્ય પણ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિના દાતા છે. ગણેશના સિદ્ધિ વિનાયક રૂપની પૂજા કરવામાં આવે છે આ દિવસે. અને આ દિવસે જો સિદ્ધિ વિનાયક દેવની પૂજા કરીએ છીએ તો આપણા નોકરી, ધંધા, વેપારમાં સમસ્યાઓ નથી આવતી. તેનું પણ નિવારણ થઈ જાય છે. જો સમસ્યા હોય તો પણ નિવારણ થઈ જાય છે. જે કોઈ પતિવ્રતા સ્ત્રી આ વ્રત કરે છે તો તેને સુખ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને જેને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય તે પણ આ વ્રત કરે છે તો તેને પણ આ વ્રતનું પૂરું ફળ જરૂર મળે છે. આજના દિવસે જે ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરે છે તો ભગવાન તેને આશીર્વાદ આપે છે. આપણી બૌદ્ધિક ક્ષમતા એટલે કે આપણી બુદ્ધિમાં વધારો કરે છે. કેમ કે ભગવાન શ્રી ગણેશ બુદ્ધિના દાતા છે, બુદ્ધિના દેવતા કહેવામાં આવ્યા છે. સાથે જ આપણે અખાત ત્રીજના દિવસે કોઈ નવા કાર્યની શરૂઆત કર્યું હોય ત્યારે પણ ગણેશજીનું પૂજન કર્યું હોય છે અને તેની સાથે તેના બીજા દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે, વિનાયક ચતુર્થીના દિવસે પણ જો ભગવાન શ્રી ગણેશનું પૂજન પણ કરવામાં આવે તો પણ તે કાર્ય આપણું જરૂર સફળ થાય છે અને તે કાર્ય આપણું પૂર્ણ પણ થઈ નીવડે છે. અને જો કોઈ નવા ધંધાની શરૂઆત કરી હશે તો તેમાં પણ બરકત રહેશે અને દિવસે ને દિવસે આપણો ધંધો વૃદ્ધિ પામશે. તથા એવું પણ કહેવાય છે કે વૈશાખ મહિનાની આ ચતુર્થીના દિવસે ગણેશજીનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. અવરોધો, બાધાઓ, મુશ્કેલીઓ દૂર થાય છે અને આ દિવસે વ્રત રાખવાથી રોગ, કષ્ટ, પીડા દૂર થાય છે અને આપણા આયુષ્યમાં પણ વધારો થાય છે. આ વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા દિવસમાં 2 વખત કરવામાં આવે છે. એક વખત
બપોરે અને એક વખત સવારે. જો આપણે આ વ્રતની વિધિ વિધાનની વાત કરીએ તો આ દિવસે સવારે સૂર્યોદય સમયે સૂર્ય ઉદય પહેલા ઉઠી જવું અને સૂર્યદેવને જળ સમર્પિત કરીને આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ તો હોય જ, બધાના જ ઘરમાં લગભગ ગણપતિ દાદા તો હોય જ છે. તો આ વ્રત કરીએ તો ગણેશજીની પૂજા વિધિથી કરવી. અલગથી બાજોટ ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવી અને પૂજાની શરૂઆત કરતા પહેલા સંકલ્પ લેવાનો અને ભગવાન શ્રી ગણેશને મૂર્તિ હોય તો તેને પંચામૃત અને જળથી સ્નાન કરાવવું અને ત્યારે પછી ભગવાનની પૂજા સ્થાનમાં સ્થાપના કરવી અને ફૂલ દૂર્વા અર્પણ કરવા અને અર્પણ કરતા સમયે ઓમ ગંગ ગણ ગણપતે નમઃ આ મંત્રનો જાપ કરવો, શક્ય હોય તો કરવો જ. અને જો શક્ય હોય તો 21 વખત જાપ કરવો, 21 દૂર્વા અર્પણ કરવાના અને ત્યાર પછી ભગવાનને પ્રસાદ અર્પણ કરવાનો, નૈવેદ્ય ધરાવો, આરતી કરવી અને થાળ પણ ગાવો. જે પ્રસાદ ધરાવ્યો હોય તે લેવાનો અને ત્યાર પછી બપોરે ફરી ભગવાનની પૂજા કરવાની હોય છે, દીવો કરવાનો, અગરબત્તી કરવાની અને ભગવાનને લાડુનો ભોગ લગાવો. જો આપણે લાવી શકીએ એમ ન હોય તો આપણે ઘરે જાતે જ ચોખ્ખા ઘીના જાતે લાડવા બનાવી ભગવાનને ધરવા અને ન આવડતા હોય તો બહારથી પણ આપણે લાડુ લઈને ભગવાનને ધરાવી શકાય છે. અને ભગવાનને પ્રિય એવું જાસૂદનું ફૂલ અર્પણ કરીને આ દિવસે આપણે જે પણ કાંઈ સેવા કરીએ છીએ ને પૂજા કરીએ છીએ, જે વ્રતની વિધિ કરીએ છીએ તેમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો આપણે તેની માફી પણ માંગી લેવી તથા આજે આ વ્રત કરીએ છીએ તો વ્રતની કથા સાંભળવાની, જે હમણાં આપણે આ વિડીયોમાં સાંભળીશું. અને એ ઉપરાંત સવારે પછી પૂજાપાઠ થયા પછી જો સમય હોય તો ગણેશજીના પાઠ છે, સ્ત્રોત છે એ પણ તમે કરી શકો છો. બપોરે જ્યારે પૂજા કરો ત્યારે બોલવું, લાડવાનો ભોગ લગાવો ત્યારે પણ પાઠ કરી શકો છો અને કદાચ કોઈ ત્યારે પણ સમય ન મળે તો સાંજે અથવા રાત્રે પણ આ પાઠ કરી શકાય છે. ગણપતિજીના કોઈ પણ પાઠ, ગણપતિ ચાલીસા, સ્ત્રોત છે, જે પણ ભગવાનનું તમને આવડતું હોય, તમારી પાસે હોય તો એ તમે કરી શકો છો. આ સિવાય પણ ભગવાન શ્રી ગણેશના બીજા પણ પાઠ છે તે પણ કરી શકો છો, પરંતુ સંકટનાશક સ્ત્રોત અને ગણેશ અર્થવશેષનો પાઠ આજના દિવસે કરવો જ જોઈએ. એ ઉપરાંત બીજા પાઠ આપ કરી શકો છો. ઓમ ગંગ ગંગ ગણપતે નમઃના મંત્રના જાપ પણ, માળા પણ તમે કરી શકો છો. આપણા ઘરના આસપાસ ક્યાંય ગણેશજીનું મંદિર હોય ત્યાં પણ દર્શન કરવા જવું હોય તો તમે ત્યાં જઈને સત્સંગ થતો હોય તો પણ કરી શકો છો. થોડી વાર બેસીને સત્સંગ કરવો અને ત્યાર પછી ભગવાનના ગુણ ગાવા ઘરે આવવું અને રાત્રે પણ જ્યાં સુધી જાગી શકાય ત્યાં સુધી જાગવું અને ભગવાનના પાઠ સાંભળવા, ભગવાનની કથા સાંભળવી. એવી રીતે આજનો દિવસ, આખો દિવસ ભગવાનની ભક્તિમાં પસાર કરવાનો. લોકો જો આ વ્રત કર્યું હોય તો લોકો આ વ્રતનો મહિમા સાંભળે છે, કથા સાંભળે છે તો પણ તેને વ્રત સમાન પુણ્ય મળે છે. જે લોકોએ વ્રત ન પણ કર્યું હોય તો કથા સાંભળવાથી પણ વ્રત કર્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. જે લોકો વ્રત કરી શકતા હોય તેને આ વ્રત કરવાનું અને વ્રતની કથા સાંભળવાની. અને મિત્રો, આ રીતે શાસ્ત્રોમાં વૈશાખ મહિનામાં વિનાયક ચતુર્થીનો મહિમા તથા વ્રતની વિધિ કહેલી છે. એકદમ સરળ રીતે તમને સમજાવ્યું. હવે હું તમને આ વ્રતની કથા સંભળાવવા જઈશ, જેમાં ભગવાન શ્રી ગણેશજીના જન્મની કથા કહેલી છે. આમ તો આપણે આ કથા આપણે જાણતા જ હોઈએ છીએ, પરંતુ છતાં પણ આ દિવસે આ કથા સાંભળવાનો મહિમા છે. તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. શિવ પુરાણ અનુસાર એક વખત નંદી માતા પાર્વતીને આદેશ આપે છે. નંદીએ માતા પાર્વતીનો આદેશનું પાલન કરતા હતા. પાલન કરવામાં ભૂલ કરી અને ત્યારે માતાએ વિચાર્યું કે એવું કોઈ હોવું જોઈએ કે ફક્ત તેમની જ આજ્ઞાનું પાલન કરે. એટલા માટે તેમણે તેમના શરીર પર ઉપટન ઘસ્યું હતું અને પોતાના શરીરના મેલમાંથી એક બાળકનો આકાર બનાવ્યો. તેનામાં જીવ પૂર્યો હતો અને આવી રીતે ગૌરીના પુત્ર ગણેશના જન્મ થયો હતો. ત્યારબાદ જ્યારે માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા ત્યારે તેમણે આદેશ આપ્યો કે જ્યાં સુધી તેને કહ્યું ન હોય ત્યાં સુધી કોઈને અંદર જવા દેવા નહીં. ત્યારથી એ બાળક બહાર ચોંકી કરવા લાગ્યા. આ સમય દરમિયાન જ્યારે શિવના ગણ આવ્યા ત્યારે બાળકે કોઈને અંદર જવા દીધા નહીં. એટલે ત્યારે ભગવાન શિવ સ્વયં ત્યાં પહોંચ્યા, પરંતુ બાળકે તેમણે પણ અંદર જવા દીધા નહીં અને ભગવાન શિવને રોક્યા, કેમ કે તે બાળકને જાણ ન હતી કે ભગવાન શિવ જ તેમના પિતા છે અને ભગવાન શિવને પણ જાણ ન હતી કે એ બાળક પાર્વતીજીએ જ ઉત્પન્ન કર્યો છે.
અને હવે ભગવાન શિવને ગુસ્સો આવ્યો અને રોક્યા, ભગવાન શિવને અંદર જવા ન દીધા. એટલે એને ગુસ્સો આવ્યો શિવજીને, અને તે બાળકને ભગવાન શિવ વચ્ચે, બંને વચ્ચે યુદ્ધ થયું. અને અંતે ભગવાન શિવે તો ગુસ્સામાં આવીને, ક્રોધે ભરાઈને બાળકનું મસ્તક, માથું શરીરથી અલગ કરી દીધું. અને તે જ સમયે જ્યારે માતા પાર્વતી બહાર આવ્યા અને આ બધું જોયું તો તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો. બાળક ગણેશજીનું માથું કપાયેલું જોઈ માતા પાર્વતીએ શિવજીને કહ્યું કે તમે મારા પુત્રનું જ માથું કાપ્યું, હવે તેમને જીવિત કરું. શિવજીએ પૂછ્યું કે આ તમારો પુત્ર કેવી રીતે હોઈ શકે? અને આ પછી પાર્વતીએ ભગવાન શિવને આખી વાત કહી અને પાર્વતીજીની મનાવતી વખતે કહ્યું કે શિવજીએ પાર્વતીજીને પછી મનાવ્યા. મા પાર્વતી થોડા ક્રોધે ભરાયા, રોષે ભરાયા અને વિલાપ કરતા હતા. એટલે પાર્વતીજીને મનાવતી વખતે શિવજીએ કહ્યું, ઠીક છે, એમાં પ્રાણ પૂરું છું, પરંતુ પ્રાણ પૂરવા માટે માથાની જરૂર પડશે. આના પર તેમને ગરુડજીને ઉત્તર દિશામાં જવાનો આદેશ આપ્યો. ગરુડજીને શિવજીએ ઉત્તર દિશામાં જવા કહ્યું કે જે પણ માતા તેમના બાળક આગળ પીઠ રાખીને સૂતી હોય તે બાળકનું માથું લઈ આવો. ગરુડજી ગયા, આમ તેમ ફરતા રહ્યા હતા. માં જોડે બાળક હોય તો એને શોધી રહ્યા હતા. આમ તેમ ગરુડજી ભટકવા લાગ્યા, પણ તેમને એવી કોઈ માતા મળી નહીં જેની પીઠ તેમના બાળક પાસે રાખીને સૂતી હોય, કારણ કે દરેક માતા તેના બાળકની સામે જ સૂતી હોય છે. અંતે તેને એક હાથી દેખાયો. તેની હાથીના શરીરનો પ્રકાર એવો હતો કે બાળકની સામે સૂઈ શકતો ન હતો. અને પછી તે હાથીનું માથું લઈને આવ્યા, અને આ પછી આ શિવજીએ હાથીનું માથું જોડી દીધું, અને તે જ સમયે તેનામાં પ્રાણ પૂર્યા અને ભગવાન શ્રી ગણેશમાં જીવ આવ્યો, અને આ રીતે તેમનું નામ ગણેશજી પડ્યું. અને ત્યાર પછી દરેક દેવી દેવતા ભગવાન શ્રી ગણેશને આશીર્વાદ આપ્યા, અને એટલામાં જ તેઓ સર્વપ્રથમ પૂજનીય બન્યા છે. કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના પૂજા કરવામાં આવે છે, અને ત્યાર પછી જ આપણું કોઈ પણ કાર્ય હોય છે, પૂજા હોય છે, એ કરવામાં આવે છે. આ રીતે આ વિનાયક ચતુર્થીની કથા હતી જે આપણે સૌએ સાંભળી. તો બોલો જય શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. અને મિત્રો, આ ગણપતિજીના લગતી ગણપતિજીની બીજી પણ વાર્તા છે. ગણેશ ચોથની વાર્તા છે. વૈશાખ માસની શુક્લ પક્ષની ચોથ એટલે કે વિનાયક ચોથ. આજે ભગવાન શ્રી ગણેશની પૂજા કરીને લાડવાનો પ્રસાદ ધરાઈ વિધિ વિધાનથી પૂજા કરાય છે. ભગવાન શ્રી ગણેશને પ્રિય લાડુ, દુર્વા અને સિંદૂરનું આજે ખૂબ જ મહત્વ છે, જેના વગર ભગવાન શ્રી ગણેશની પૂજા અધૂરી છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી શ્રી ગણેશ ભક્તો પર એની કૃપા રાખે છે, વિઘ્ન હરે છે, આખું એ વર્ષ શુભ મંગલ જાય છે. આ ચોથને વિનાયક ચોથ કહેવાય છે, જેનું ગુજરાત, સૌરાષ્ટ્રમાં આનું ખૂબ જ મહત્વ છે. આજના દિવસે ભગવાન શ્રી ગણેશને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ શુદ્ધ ગંગાજળથી સ્નાન કરાવી ત્યારબાદ ગણેશજીની સ્થાપના કરવી. આમ તો ભગવાન શ્રી ગણેશ સ્થાપના બાજુ તથા પાટલા પર કરી શકાય છે, પરંતુ આજના શુભ દિવસ પર ભગવાન શ્રી ગણેશની સ્થાપના સુપડા પર થાય છે. સુપડામાં ઘઉંની ઢગલી કરી શ્રી ગણેશજીને સ્નાન કરાવી શુદ્ધ ઘીમાં સિંદૂર ઘોળી લેપ કરાય છે. ત્યારબાદ સુપડા પર તેની સ્થાપના કરાય છે. ભગવાન શ્રી ગણેશને દુર્વા, અક્ષર, પુષ્પ ચઢાવી લાડવાનો પ્રસાદ ધરાવાય છે. આ પૂજા મધ્ય સમયે કરાય છે, એટલે કે બપોરના સમયે, અને વધેલા સિંદૂરને ઘરના મુખ્ય દરવાજે શુભ લાભ લખાય છે, જેનાથી શુભતા સાથે મંગલતાનો પ્રવેશ થાય છે. ત્યારબાદ સદાય સંધ્યા સમયે ધૂપ દીપ આરતી કરી ભગવાન શ્રી ગણેશનું ઉત્થાપન કરાય છે. ઘઉં ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરી હોય તે ઘઉં અનાજ ભરવાની કોઠી અથવા તો જેમાં આખા વર્ષના ઘઉં ભર્યા હોય તેમાં ઘઉં ઉમેરી દેવાય છે. એવું કહેવાય છે કે વિઘ્ન વિધાતાથી પૂજા, વિધિ વિધાનથી પૂજા કરવાથી વિઘ્નહર્તા દેવ ખુશ થાય છે. વિધિ વિધાનથી પૂજા કરવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. ભગવાન શ્રી ગણેશથી જે ઘઉં નાખીએ આપણે પેટીમાં આખા વર્ષના ઘઉં, તો તેનાથી ક્યારેય અન્નધન આપણું ખૂટતું નથી, કારણ કે સુપડું એક અક્ષય પાત્ર છે. કહેવાય છે એમાં આવ્યું છે કે જેમાં ભગવાન શ્રી ગણેશ બિરાજમાન થઈ રીતિ સિદ્ધિ સહિત પૂજા થાય છે. ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે. એટલા માટે આ દિવસે વિધિ વિધાનથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે. પરંતુ આ દિવસે ચંદ્ર દર્શન નથી કરાતા. આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી દોષ લાગે છે. જો બીજના દિવસે ચંદ્રના દર્શન ન કરાય તો આ દિવસે દર્શન કરાય નહીં. આ રીતે જો બીજના દિવસે દર્શન કર્યા હોય ચંદ્રના, તો જ આ દિવસે
દર્શન કરાય છે, ચોથના દર્શન કરાય છે. આ રીતે આજના દિવસે ભગવાન શ્રી ગણેશના દર્શન કરી લાડવાનો પ્રસાદ ધરાવો. થોડો પ્રસાદ ગરીબ અથવા બ્રાહ્મણમાં વહેંચવો, જેનાથી ભગવાન શ્રી ગણેશ ખુશ થાય છે. આજના દિવસે ગણેશ ચાલીસા, સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો, તેમજ ઓમ નમઃ શિવાય, ઓમ ગણપતિ નમો નમઃ મંત્રનો જાપ કરવો. તેમજ આ દિવસે વ્રતની કથાઓ સાંભળવી. કથાઓ સાંભળવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા આજીવન હંમેશા આપણા પર રહે છે. ધન, ધાન્ય, સુખ, શાંતિ અને સંતાનના આશીર્વાદ મળે છે. તો આ હતું વિનાયક ચોથની વ્રતની વિધિ અને મહત્વ. હવે સાંભળીશું આજની આપણે ગણેશજીની બીજી કથા. એકવાર દેવી પાર્વતીએ શિવજી સાથે ચોપાટ રમવાની ઈચ્છા જગાવી. શિવજીએ ચોપાટ રમવાનું શરૂ કર્યું, પરંતુ આ રમતમાં મુશ્કેલ વાત એ હતી કે હાર જીતનો નિર્ણય કોણ કરે. તેના માટે શું કરવું? તેના માટે ઘાસના ભૂસામાંથી એક બાળકની રચના કરી, તેના પ્રાણ પ્રતિષ્ઠા કરી અને કહ્યું કે તું હાર જીતનો નિર્ણય કરજે. રમત શરૂ થઈ ત્યારે શરૂઆતમાં 3 વાર માતા પાર્વતી જીત્યા, પરંતુ તે બાળકે કપટ કર્યો કે મહાદેવ જીત્યા છે. ત્યારે માતા પાર્વતી ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને એ બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો. બાળકે માફી માંગી ત્યારે પાર્વતી માતાએ કહ્યું કે એક વર્ષ પછી નાગકન્યા અહીં આવશે. તેના કહેવા પ્રમાણે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી તારા કષ્ટ દૂર થઈ જશે. ત્યાર પછી એ બાળકે ગણેશજીની ઉપાસના કરી અને ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કર્યા. ગણેશજીના પોતાના માતા પિતા અર્થાત શિવ પાર્વતીના દર્શન માટે કૈલાસ જવાનું વરદાન આપ્યું. તે બાળક કૈલાસ પહોંચી ગયો. માતા પાર્વતીને મનાવવા માટે શિવજીને પણ રાત દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું અને પાર્વતીને મનાવા ગયા. ત્યારબાદ માતા પાર્વતીએ પણ પિતાના પુત્રને મળવા માટે રાત દિવસનું વ્રત કર્યું. અને તેમની આ ઈચ્છા પૂરી થઈ. એવું માનવામાં આવે છે કે બાળક જ ભગવાન કાર્તિકેય છે. ગણેશ ચતુર્થી વ્રત કથા અહીં સમાપ્ત થઈ. કોઈ આજના દિવસે કથા સાંભળશે તેના દરેક વિઘ્નો પૂરા થશે, તેને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મળશે. મિત્રો, શ્રી ગણેશ ભગવાનની પૌરાણિક કથાઓ આપણે બીજી પણ સાંભળીશું. આ કથાઓ સાંભળવાનું ખૂબ જ પુણ્ય છે. આપણે ગણપતિ દાદાની ડોશીમાની ખીરની એક વાર્તા સાંભળીશું. ઓમ ગંગ ગંગ ગણપતે નમઃ. એક સમયની વાત છે. એક વિમળા નામની ગરીબ સ્ત્રી રહેતી હતી. તે બહુ ઈમાનદાર અને સારા સ્વભાવની હતી, પણ કહેવાય છે ને કે પૂર્વજન્મના કર્મોના ફળ ભોગવવા જ પડે છે. તે ગરીબ સ્ત્રીના જીવનમાં બહુ અપાર દુઃખ હતા. તે સ્ત્રીનો પતિ હંમેશા બીમાર રહેતો હતો. વિમળાને 4 છોકરા હતા. ઘરની બધી જ જવાબદારી વિમળા ઉપર હતી. વિમળા બિચારી વાંસના ટોપલો અને વાંસના પંખા બનાવી વેચતી હતી. ઘણી વાર પૈસા મળે તો ખાય અને ન મળે તો ઘણીવાર ભૂખ્યા પણ સૂઈ જાય. આટલી ગરીબ પરિસ્થિતિ હતી. એકવાર વિમળા વાંસનો ટોપલો અને વાંસના પંખા વેચવા માટે ગઈ. એક શેઠની ઘરે વહેંચવા ગઈ. ત્યાં એ વિમળાએ એવી વાત સાંભળી કે ગણપતિ બાપાની પૂજા કરવાથી બધા દુઃખો દૂર થાય છે. ભલે મનુષ્યના પાછલા જન્મના કર્મો ગમે તેટલા ખરાબ કેમ ન હોય, પણ ગણેશજીની પૂજા કરવાથી મનુષ્ય ધનવાન બની જાય છે. ગણપતિજીની પૂજાનો આટલો મહિમા છે. એવું સાંભળીને વિમળાએ મનમાં નિર્ણય કર્યો કે ભગવાન ગણેશની પૂજા કરીશ. ગણપતિજીની મૂર્તિ લાવવા માટે વિમળા રાત દિવસ ખૂબ જ મહેનત કરી રહી હતી. કામ કરવા લાગી. બહુ મહેનત કર્યા પછી થોડા પૈસા ભેગા થયા. એટલામાં ભાદરવો મહિનો આવ્યો. વિમળા ગણેશ ઉત્સવ મનાવવા માટે મૂર્તિ લેવા માટે બજાર ગઈ. પણ વિમળાને જોઈને દુકાનદાર કહેવા લાગ્યો કે તું અછૂત છો, તું નીચી જાતિની છો, તને હું ગણેશજીની મૂર્તિ નહીં આપું. આમ એમને કહ્યું. આમ દુકાનદારે વિમળાને મૂર્તિ આપવાની ના કહી. બજારમાં 3 દુકાનો વિમળા ફરી. એક પછી એક દુકાન ફરી, પણ 3 દુકાનમાં ગઈ, પણ તેને મૂર્તિ કોઈ આપી નહીં. પણ વિમળાને જોઈને દુકાનવાળા દૂર ઊભું રહેવાનું કહે કે તું જતી રહે અને મૂર્તિ આપવાનું ના કહી દે. દુકાનદારના મૂર્તિ ન આપવાના કારણે વિમળા બહુ દુઃખી થઈ. રડતી ઘરે આવી ગણપતિજીને યાદ કરતી રહી. વિમળાએ તેની દાદી અને નાની પાસેથી એક વાર્તામાં સાંભળ્યું હતું કે બ્રહ્માંડમાં સૌથી પવિત્ર ગાયનું છાણ છે. સૌથી પવિત્ર ગાયનું છાણ માનવામાં આવે છે. એટલે વિમળાએ વિચાર કર્યો અને નિર્ણય કર્યો કે ગાયના છાણની મૂર્તિ બનાવીશ અને એ મૂર્તિની પૂજા અર્ચના કરશે. આમ નિર્ણય કરીને વિમળાએ ઘરના એક ખૂણામાં
ગાયનું છાણ લીપી તૈયાર કર્યું, ત્યાં એક લાકડાનું પાટિયું મૂક્યું અને એના પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી. હવે વિમળા પૂરી શ્રદ્ધા ભક્તિથી ગણપતિ બાપાની સેવા પૂજા અર્ચના કરતી હતી. ફૂલ પૂજા, દૂધ જેટલું પણ શક્ય હોય તેટલું ભગવાનને અર્પણ કરતી હતી. આમ વિમળાને ભગવાનની પૂજા કરતા કરતા 10 દિવસ ગયા. જેવી રીતે ગામના લોકોએ પોતાના ઘરમાં રાખેલી ગણેશજીની મૂર્તિને પાણીમાં વિસર્જન કર્યું, એવી જ રીતે ગામના બધાનું વિસર્જન કર્યા પછી, બધાના ચાલ્યા ગયા પછી વિમળા એવી જ રીતે ભગવાનને લઈ ગઈ. છાણની મૂર્તિને પાણીમાં વિસર્જન કર્યું અને ગણપતિજીનો જય જયકાર કરતા કરતા ઘરે આવી. વિમળા જેવી જ ઘરે આવી તો તેણે જોયું કે તેનું ઘર ઝૂંપડીમાંથી મહેલમાં બદલાઈ ગયું છે. તેના ઘરમાં અન્ન ધનના ભંડાર ભરાઈ ગયા છે. તેનો પતિ પણ સ્વસ્થ થઈ ગયો છે. ગણપતિજીનો ચમત્કાર જોઈને વિમળા અને તેનો પતિ ગણેશજીની જય બોલાવા લાગ્યા. ભગવાન ના તો નાત જુએ છે, ના તો જાત જુએ છે, ન દેખાડો જુએ છે. ભગવાન તો માત્ર મનનો ભાવ અને શ્રદ્ધા, વિશ્વાસ, સાચું મન જુએ છે. હે ગણપતિજી, તમે જેવી કૃપા વિમળા ઉપર કરી તેવા બધા જ તમારા ભક્તો પર કૃપા કરજો. હવે મિત્રો આપણે સાંભળીશું ગણપતિજીની ખીરની કથા. હમણાં જે આપણે સાંભળી એ ભાદરવા મહિનાની ચોથની કથા હતી. આ દિવસે ભગવાનની ગણેશજીની કથાઓ સાંભળવાથી આપણા દુઃખ દૂર થાય છે અને પાપો બળીને નષ્ટ પામે છે. ગણેશજી એક બાળ સ્વરૂપે પહોંચ્યા એક ડોશીમાના ઘરે ખીર ખાવા. આ ભગવાનને પ્રિય ખીરની વાર્તા છે. એકવાર ગણપતિજી બેઠા બેઠા આરામ કરી રહ્યા હતા તો તેમને વિચાર આવ્યો કે બાળક બનીને પૃથ્વી પર ભ્રમણ કરવા જાઓ અને તેમના ભક્તોની પરીક્ષા લઉં. આમ વિચાર કરીને ગણેશજીએ એક નાના બાળકનું રૂપ લીધું અને ધરતી પર આવ્યા. ગણપતિજીએ એક ચમચીમાં દૂધ અને એક મુઠ્ઠીમાં ચપટી ચોખા લઈને ગામમાં ફરવા લાગ્યા અને ગામમાં ઘરે ઘરે જઈને ગામના લોકોને કહે છે કે કોઈ મારા માટે ખીર બનાવી દો, કોઈ મને ખીર બનાવી દો. પણ તે બાળક સ્વરૂપ ગણપતિજીની વાત કોઈએ સાંભળી જ નહીં. બધા જ તે બાળક પર હસી રહ્યા હતા અને કહે છે કે શું આ એક ચમચી દૂધ અને એક મુઠ્ઠી ચોખાથી કઈ ખીર બને ખરી? ગણપતિજીની બધા હસી ઉડાવવા લાગ્યા. ગણેશજી આમ તેમ ફરી રહ્યા હતા ખીર ખાવા માટે, ખીર બનાવવા માટે કે કોઈ મને એક ચમચી દૂધ અને એક મુઠ્ઠી ચોખાની ખીર બનાવી દો. કોઈએ બનાવી ન દીધી. ત્યાં ફરતા ફરતા એક ઝૂંપડી પાસે આવ્યા અને ઝૂંપડી પાસે એક ડોશીમા ગરીબ બેઠા હતા. તે ડોશીમાએ આ બાળકનો અવાજ સાંભળ્યો કે તે ખીર બનાવવા માટે ફરી રહ્યો છે. એટલે તે ડોશીમા બાળકને બોલાવીને કહે છે, લાવ બેટા, હું તને ખીર બનાવી આપીશ. તે ડોશીમા ઝૂંપડીમાં ગયા ખીર બનાવવા માટે. તેના ઘરમાં એક નાનું એવું વાસણ હતું. તેમાં ડોશીમાએ તે બાળક પાસેથી એક ચમચી દૂધ અને મુઠ્ઠી ચોખા લઈ વાસણમાં નાખી અને ચૂલા ઉપર ખીર ચડાવી દીધી. એટલે તે વાસણ તો આખું છલોછલ ભરાઈ ગયું. એટલે તે ડોશીમાએ બીજું મોટું વાસણ લીધું, તેમાં ખીર નાખી, પણ તે વાસણ પણ ભરાઈ ગયું. પછી ડોશીમાએ જે પણ ઘરમાં વાસણો હતા એ બધા જ તપેલી જે પણ હતું એ બધા જ લીધા અને બધા જ ખીરના ભરાઈ ગયા. એટલે તે ડોશીમા બોલ્યા કે બેટા, મારી પાસે જે પણ વાસણ હતા એ તો બધા ભરાઈ ગયા છે. એટલે તે બાળક બોલ્યો, માં, તમે બીજા મોટા વાસણ પાડોશી પાસેથી માંગી લો. એટલે તે ડોશીમા પાડોશીના ઘરે જઈને મોટા તપેલાઓ લઈ આવ્યા. એ બધા જ તપેલા ખીરથી છલોછલ ભરાઈ ગયા. એટલે તે ડોશીમા બોલ્યા કે અરે બેટા, આ તો બહુ બધી ખીર બની, આટલી બધી ખીરનું શું કરીશું? તો તે બાળક બોલ્યો કે માં, તમે એવું કરો કે આખા નગરમાં ખીર ખાવાનું નોતરું આપી દો. તે ડોશીમા જઈને પૂરા ગામમાં ખીર ખાવાનું નોતરું આપી આવ્યા. આજે બધા જ મારા ઘરે ખીર ખાવા આવું છું. આમ બધાને ગામમાં ખીરનું નોતરું આપે છે. પણ મિત્રો, તે ડોશીમા પર બધા જ ગામના લોકો હસવા લાગ્યા. એ ડોશીની મજાક ઉડાડવા લાગ્યા કે આ ડોશી તો એટલી બધી ગરીબ છે કે બધા પાસે ખાવાનું માંગતી ફરે છે, રોજ ખાવાનું માંગવા આવે છે અને એના બદલે આજે ખીર ખાવાનું નોતરું આપવા આવી છે. આમ બધા તે ડોશીમાની મજાક ઉડાડવા લાગ્યા અને ઘણા લોકો તો બોલ્યા કે ચાલો તેને મજાક ઉડાડવા, ચાલો તેના ઘરે ખીર ખાવા જઈએ. તે શું ખીર ખવડાવવાની હતી? આપણે ઘરેથી જમીને જઈશું, નહીં તો ભૂખ્યું જ રહેવું પડશે. તો ઘણા લોકો કહે છે કે અરે, ખાવાનું તો ઘરે આવીને પણ ખાઈ લઈશું. આજે તો આપણે જોઈએ કે આ ડોશી કેવી ખીર ખવડાવે છે આપણને. જેવી જ તે વૃદ્ધ ડોશીના ઘરે ખીર ખાવાનું નોતરું આપવા માટે ગયા તો તેની વહુએ જે ડોશીમાં ખીરનું ખાવાનું નોતરું ગામમાં આપવા ગયા હતા તો એ ડોશીમાની વહુ ઘરે હતી.
તો એ ડોશીમાની વહુએ એવું વિચાર્યું, ખબર નહીં કે મારા માટે ખીર બચશે કે નહીં. મારી સાસુ તો આખા ગામમાં નોતરું આપવા ગયા છે, મારી માટે ખીર બચશે કે નહીં શી ખબર. એટલે તેની વહુએ કાંસાની થાળીમાં ખીર નાખી અને બોલી, જય હો ગણેશ મહારાજની, તમને ભોગ લાગે. આમ બોલી તેણે ખીર ખાવાનું શરૂ કરી દીધું. તેણે ખીર ખાઈ લીધી અને પછી આખા ગામમાં બહુ બધા લોકો ખીર ખાવા આવ્યા. બધાએ પેટ ભરી ભરીને ખીર ખાધી અને જે જમીને ઘરેથી આવ્યા હતા તે લોકો તો બહુ પછતાયા. જ્યારે બધા ખીર ખાઈને ચાલ્યા ગયા તો વૃદ્ધ ડોશીમાં બોલ્યા કે ચાલ બેટા, હવે આપણે પણ ખીર ખાઈ લઈએ. ત્યારે એ બાળક બોલે છે, ભગવાન ગણપતિ દાદા બાળ સ્વરૂપમાં હતા એટલે એ બોલ્યા, હે માં, મને તો ભોગ લગાવી દીધો છે, મેં તો ખીર ખાઈ લીધી છે. ત્યારે તે વૃદ્ધ ડોશીએ કહ્યું કે બેટા, તે ક્યારે ખીર ખાઈ લીધી? મેં તો તને ખીર ખાતા જોયો નહીં. ત્યારે બાળક ગણેશ કહે છે, માં, જ્યારે તમારી વહુ સૌથી પહેલા કાંસાની થાળીમાં ખીર લઈને બેઠી હતી ખાવા, તો તેણે કહ્યું હતું કે જય હો ગણેશજીની, તમને ખીરનો ભોગ લાગે. મેં ત્યારે જ ખીર ખાઈ લીધી. ત્યારે તે વૃદ્ધ ડોશી બોલ્યા કે બેટા, તું ગણેશજી છો? ત્યારે તે બાળક બોલે છે, હા માં, હું ગણેશ જ છું. આ સાંભળીને વૃદ્ધ ડોશીમાં તો બહુ ખુશ થયા. ગણેશજીએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને તેને ત્યાંથી જતા જતા ગણેશજીએ તેની ઝૂંપડી ઉપર લાત મારી, પાટું માર્યું. પાટું મારતા ગયા અને એનાથી તેને ત્યાં એક મોટો મહેલ બની ગયો. નોકર ચાકર આવી ગયા, ધન અન્નના ભંડાર ભરાઈ ગયા. હે ગણપતિ દાદા, જેવા તમે તે વૃદ્ધ ડોશીમા ઉપર કૃપા કરી તેવી તમારા બધા જ ભક્તો ઉપર, તમારી કથા સાંભળનાર, વાર્તા સાંભળનાર પર બધા જ પર કૃપા કરજો. વિઘ્ન હરજો, સંકટ દૂર કરજો, સુખ આપજો. ગણેશજીની વાર્તા, ભાદરવા મહિનાની વાર્તા. નૈવેદ્યમાં ભગવાનને લાડુ અતિ પ્રિય છે, તેથી લાડુ બનાવવા પછી પૂજન કરવું. વ્રત કરનારે આ દિવસે એક વખત જમી એકટાણું કરવું. બ્રાહ્મણોને દાન દક્ષિણા શક્તિ ભક્તિ અનુસાર આપી, શક્તિ મુજબ અન્નદાન વસ્ત્રદાન કરવું. ગણપતિ મહારાજ શંકર ભગવાન અને મા પાર્વતીના પુત્ર કાર્તિક સ્વામીના ભાઈ છે. ઉંદરનું વાહન છે. રિદ્ધિ સિદ્ધિ તેમને વરેલી છે. કોઈ પણ સારો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે. રીજે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે. આવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ દેવ આવા કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં, પરંતુ લાડુ રાખે. એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા. એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખી 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 હસવા લાગ્યા અને બોલ્યા, વાહ ભાઈ વાહ, મોટું પેટ અને લાંબી સૂંઢ. આમ ચંદ્ર મશ્કરીમાં બોલ્યા અને ફરીથી હસવા લાગ્યા, પરંતુ ગણપતિ મહારાજ કંઈ બોલ્યા નહીં અને આગળ ચાલવા લાગ્યા. ત્યાં તો પેલો ચંદ્ર ફરીથી મશ્કરી કરવા લાગ્યા અને હસવા લાગ્યા અને બોલ્યા, એ દુંદાળા દેવ, આ ઉંદરની સવારીએ ઢચુક ઠચુક જાઓ છો, તે ક્યારે કૈલાસ ઉપર પહોંચશો? લ્યો લ્યો, કોઈ ઝડપી વાહન આપો. ગણપતિજી આ વખત પણ શાંત રહ્યા. ટીખળીએ ચડેલા ચંદ્ર પોતાના વિવેક ચૂકી ગયા. વાણી કડવી વખ જેવી થઈ અને બુદ્ધિહીન થઈને બોલ્યા, બહાર તો આવા દેખાવ છો એ તો જાણ્યું, પરંતુ બોલતા પણ નથી. તે શું મૂંગા પણ છો તમે? આટલું સાંભળતા જ ગણપતિજીની આંખો તો લાલ ચોળ થઈ ગઈ. એમને થયું, હવે હદ થાય છે. આ ચંદ્ર પોતાના રૂપમાં અભિમાનમાં છકેલો, હવે તેને શિક્ષા કરવી જ પડશે. આમ વિચારી ગણપતિજી મહારાજ ક્રોધે ભરાઈને બોલ્યા, હે ચંદ્ર, તું તારા રૂપના અભિમાનમાં છકેલો છું, પણ યાદ રાખ, મારો તને શ્રાપ છે કે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વસનારા સર્વ કોઈ તારી સામે નહીં જુએ અને કદાચ જોશે તો તે મહા મુશ્કેલીમાં આવી પડશે. સાપ સાંભળતા ચંદ્રનો ગર્વ ઓગળી ગયો. તેને થયું, અરર, આ તો મારાથી અવિવેક થઈ ગયો. અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહીં કે કાપવા લાગ્યો. અને જ્યાં ગણપતિજીની સામે કંઈ કહેવા જાય તો જુએ છે કે ગણપતિજી તો ક્યારનાય આગળ નીકળી ગયા છે. ચંદ્રને પસ્તાવો થવા લાગ્યા, પણ હવે થાય શું? ચંદ્રને એવી ભોઠપ લાગી કે તે છુપાઈ ગયા અને અંધકાર છવાયો. અને અચાનક અંધકાર છવાવાથી ભારે અંધાધૂંધી ફેલાઈ. દેવો પણ ગભરાયા અને તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે મહારાજ ચંદ્રના શાપનું નિવારણ કહો. ભગવાન કહે છે, દેવતાઓ
સાંભળો, આ તો ગણેશજીનો શ્રાપ છે, માટે તેમના સિવાય શાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં. માટે આપ સર્વ ગણપતિજી પાસે જાઓ. વળી ગણપતિજી તમારા ઉપર ખુશ થાય તેવો રસ્તો પણ હું બતાવું છું, તે સાંભળો. તમે બધા ચંદ્ર પાસે જઈને એને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે સુદ એકમની સુદ ચોથ સુધી ગણેશજીના ચોથનું વ્રત કરે. અને એ વ્રતની વિધિ આ પ્રમાણે છે. સૌ પ્રથમ ગણપતિજીની સોનાની મૂર્તિ બનાવવાની. જો સોનાની ન બનાવો તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવાની, અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી. પછી એકમથી ચોથમાં જે દિવસ શુભ હોય તે દિવસે સારા ચોઘડિયામાં ગણપતિજીની સ્થાપના કરવી. પછી તેનું પૂજન કરવું, લાડુનું નૈવેદ્ય ધરાવવું. પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી. એ દિવસે બ્રાહ્મણોને જમાડવા, દાન કરવું. આમ કરવાથી ગણપતિજી મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે. ગણપતિજી મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શાપનું નિવારણ થશે. દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશ ચોથનું વ્રત કર્યું. વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણેશજીને તેના ઉપર પ્રસન્ન થયા. ચંદ્રએ ગણપતિની ક્ષમા માંગી ત્યારે ગણેશજીએ તેમના ઉપર કૃપા કરીને કહ્યું કે હે ચંદ્ર, તું મારા શાપમાંથી મુક્ત તો નહીં જ થાય, પરંતુ તે મારું વ્રત કરીશ, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તેથી હું તને આપેલા શ્રાપ હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવો સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી સુદ ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે. પણ ફક્ત સુદ ચોથના દિવસે જો દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે. અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું નિવારણ કરીશ. હે ગણપતિ મહારાજ, આપનું વ્રત કરનારને, સાંભળનારને, કથા સાંભળનારને આપ જેવા ફળ્યા તેવા સૌને ફળજો. બોલો ગણપતિ મહારાજની જય. ગજાનંદ ગણપતિની જય. જય શ્રી ગણેશ.